तो गाइस હવે આપણે પણ એન્ટ્રી પડાવી લઈએ કેવું કાકા પહેલાથી નાખવાનું નાખેલો કારણ કે ગાઈસ આ ગાડી ખાલી થશે ને એટલે કે અહીંથી જશે પછી આપણો નંબર ચાર સાધન છે ને ગાઈસ પેન્ડિંગમાં પડેલા છે આ છે ગાઈસ આપણી મકાઈ જો બે ટ્રેક્ટર ભરીને આપણે આવ્યા છીએ હેલો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ મકાઈ વેચવા માટે છોટા ઉદેપુર અને ગાઈસ દુઃખની વાત એ છે કે ગાઈસ હજુ સુધી છે ને કાંટો ખુલ્યો નથી જો પેલું બંધ છે એટલે લાગે છે ને ગાઈસ આપણે અડધો કલાક જેવું બેસવું પડશે કારણ કે કાંટો ખુલશે પછી વજન થશે ને વજન થશે પછી આપણે ગોદામ પર જઈશું વેચવામાં તો આ છે ગાઈસ આપણી મકાઈ જો બે ટ્રેક્ટર ભરીને આપણે આવ્યા છીએ લઈને ગાઈસ થોડી વાર આપણે બેસવું પડશે પછી આવશે એટલે આપણે કાંટો કરીશું અને કાંટો કરી પછી જઈશું આપણે વેચવામાં તો થોડી વાર હવે આપણે બેસીએ ટ્રેક્ટરમાં બાકી ગાઈસ અહીંનો નજારો તમે જોઈ શકો છો જો છોટા ઉદેપુરનો કયો વિસ્તાર છે આ રેલવે સ્ટેશન વાળો છે ને ગાઈસ તે છે આપણે તો છે ને ગાઈસ અહીં જાજુ આવવાનું થતું નથી કોઈક વાર કામ હોય તો આવીએ છીએ ગયા વર્ષે આવ્યો હતો ને આજે ફરી પાછા આવ્યા છે જ્યારે મકાઈ વેચવાની હોય ને ત્યારે ગાઈસ આપણે આવીએ છીએ જો કેટલા ટ્રેક્ટર આવ્યા છે ખબર છે ગાઈસ એક આ છે એક પેલી આઈસર છે ને આપણાવાળા બે છે એટલે ચાર સાધન છે ને ગાઈસ પેન્ડિંગમાં પડેલા છે એટલે શું કહેવાય બે મિનિટનું કામ છે આવે તો ખુલશે એટલે પછી તો આવે એટલે પછી કાંટો કરાવી અને જઈએ છીએ અને મળીએ છીએ પછી આપણે ડાયરેક્ટ દુકાન ઉપર ફાઇનલી ગાઈસ આપણે છે ને કાંટો કરીને આવી ગયા છે હવે દુકાન ઉપર પરંતુ ગાઈસ છે ને થોડી ઘણી ટ્રાફિક છે એટલે મને લાગે ત્યાં સુધી વાર લાગશે આપણો નંબર અત્યારે નહીં આવે કારણ કે ગાઈસ આ ગાડી ખાલી થશે ને એટલે કે અહીંથી જશે પછી આપણો નંબર આવશે એટલે આપણે થોડી વાર ફરી પાસે અહીં રાહ જોવું પડશે એમ કાંટો કરીને ગાઈસ તો અહીં લગભગ છે ને આપણે અહીંથી 1.5 કલાક તો અહીં આપણે બેઠા હતા ને હવે અહીં પાછા બેસવું પડે છે કારણ કે જ્યાં સુધી ગાડી ના નીકળે ત્યાં સુધી આપણો નંબર નહીં લાગે એમ ચાલો ને ત્યાં જઈએ એક વખત જોતા આવીએ બધું શું છે કેવું છે તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ બેંકમાં થોડી ઘણી કેશ ડિપોઝિટ કરવાની છે એટલા માટે તો પહેલાં તો છે ને ગાઈસ આપણે પાસબુકની અંદર બહુ બધા દિવસો થઈ ગયા એટલે કે 1 વર્ષ જ જેટલું થઈ ગયું છે એન્ટ્રી નથી પડાવી આપણે કેશ તો જમા કરાવીશું પરંતુ એન્ટ્રી નથી પડાવી તો આજે એન્ટ્રી પડાવી દઈએ છીએ પાસબુકની અંદર તો ગાઈસ આપણે પડાવવાની હતી એન્ટ્રી પરંતુ ગાઈસ છે ને અત્યારે બંધ છે આ જો એન્ટ્રી પાડવાનું બંધ છે એટલે થોડી વાર લાગશે પછી આવશે એટલે આપણે પાડીશું થોડી વાર બેસીએ એમ બાઇકવાળા છે ને ગાઈસ આપણે બજારમાં ગઈએ છીએ કંઈક લેવા માટે એટલે એ આવશે એને આવતા આવતા આપણું કામ પણ થઈ જશે થોડી વાર બેસીએ ને પછી જઈએ છીએ એન્ટ્રી પડાવવા તો ગાઈસ અત્યારે છે ને બેંકમાં છે ને વધારે પબ્લિક નથી બધા છે ને જમવા માટે ગયા છે એટલા માટે છે ને અમે બહાર બેઠે તો ગાઈસ ને બહાર તો બહુ બધો તડકો લાગે કાકા છે જો કામ કરે છે ફોર્મ ભરે છે તો ગાઈસ અત્યારે છે ને એન્ટ્રીનો મને લાગે ત્યાં સુધી મેળ નહીં પડે એવું લાગે એટલે છે ને પહેલાં તો છે ને આપણે કેશ ડિપોઝિટ કરતા આવીએ છીએ અને અંદર થોડી વાર બેસીએ છીએ જો કારણ કે ગાઈસ બહાર તો બહુ બધી ગરમી લાગે છે એટલે અંદર થોડી વાર આપણે બેસીએ છીએ ને કેશ પણ ડિપોઝિટ કરતા આવીએ તો ફાઇનલી ગાઈસ આપણે છે ને કેશ ડિપોઝિટ કરી દીધી છે હવે છે ને પેલો બાઇકવાળા આવે એટલે પછી આપણે જઈએ છીએ ખબર ગાઈસ હવે છે ને એન્ટ્રીનું મશીન ખુલી ગયું છે તો આપણે જઈએ છીએ એન્ટ્રી પડાવવા માટે આ એક કાકી છે એનું પતે એટલે પછી આપણે જઈએ છીએ આવ્યા એટલે આજે પડાઈ પણ જતા છે તો ગાઈસ હવે આપણે પણ એન્ટ્રી પડાવી લઈએ કેવું કાકા પહેલાંથી નાખવાનું નાખેલો કોઈ દિવસ છે ને ગાઈસ આપણે એન્ટ્રી પડાવીને પહેલી વખત આપણે એકની અંદર આવ્યા છીએ એટલા માટે તો આપણને છે ને હેલ્પ કરે છે કાકા
તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બધો હાટ બજાર થઈ ગયો છે, જેની અંદર છે આપણે આ શાકભાજી પછી પેલું બધું સામાન ભરવાનું હતું ને બધું ગાઈસ ભરી દીધું છે. અને પેલો બેઠો છે દીનો, જો કે તડકા મજા આવે ને આજ ફરવાની. આજે તો છે ને ગાઈસ બધા થઈ ગયા છે હેરાન, કારણ કે તડકાની અંદર ગાઈસ અત્યારે શું કહેવાય એમ સવારના આવ્યા હતા આપણે 5 વાગે આવ્યા છે, અત્યાર સુધી જો આપણે કોઈ મેળ પડી નથી ઘરે જવાનું. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘેર, અને આજે તો છે ને ગાઈસ આપણે વ્લોગિંગ કરવાનું કંઈ મજા નથી આવી, કારણ કે ગાઈસ આજે છે ને આપણે કામમાંથી જ ફ્રી જરા પણ થયા નથી એમ, કારણ કે કામ જ એટલું બધું હતું ને, શું કહેવાય મકઈ ઉતારવાનું પાછું પેલું બધું એમ ટોટલ હિસાબ કરવાનો એવું બધું કંઈ હતું, બીજું અલગ અલગ સામાન લેવાનું હતું, જેના કારણે છે ને આપણને વ્લોગિંગ કરવાનો થોડો ઘણો ટાઈમ નથી મળ્યો. પરંતુ જેટલું ભણે એટલું આપણે છે ને કેપ્ચર કરવાનું એટલે કે બનાવવાની કોશિશ કરી છે, પરંતુ જોવા જેવો વ્લોગ નથી બન્યો. તો બીજું તો કંઈ નથી કેવું ગાઈસ, આજનો આપણો વ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયો સારા લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.